ડબલ ડેકર બસ ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી ડબલ ડેકર બસના ધાંધિયા 2 દિવસથી સવારે બંધ પડી જતા મુસાફરો અટવાયા। મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર અમદાવાદ વચ્ચે ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે। જોકે છેલ્લા 2 દિવસથી મુસાફરોને બસમાં બેસાડ્યા બાદ દરરોજ સવારે આ બસ ચાલુ ન થતાં મુસાફરો અટવાઈ પડે છે। ભારે ગરમી વચ્ચે મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે અને અન્યત્ર બસમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે। ગાંધીનગરથી ઉજાલા જતી ડબલ ડેકર બસ પથિકાના ગેટ ઉપર જ બંધ પડી ગઈ હતી, જેથી મુસાફરોને ફરી હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો। ગાંધીનગરથી જ ડબલ ડેકર બસ ઉપર અને નીચે ફૂલ ભરાઈ જાય છે, તેવામાં બસ બંધ થઈ જતાં એકસાથે ઘણા મુસાફરોને તકલીફ વેઠવી પડી હતી। ટેકનિશિયનને રિપેરિંગ માટે બોલાવવા છતાં બસ શરૂ નહોતી થઈ શકી અને મુસાફરોને ફરી બીજી બસ લેવાની ફરજ પાડવામાં આવી હતી। ગરમીમાં સતત 2 દિવસથી ડબલ ડેકર બસ બંધ પડી જતાં બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ, નોકરિયાત અને અન્ય મુસાફરો ઘણી તકલીફ વેઠવવાનો વારો આવ્યો હતો। જણાવી દઈએ કે ગાંધીનગરથી સાણંદ ચોકડીનું ભાડું 37 રૂપિયા છે। બસમાં કુલિંગની સમસ્યા હતી, તેના કારણે બસને અટકાવી દેવાઈ હતી। કુલિંગનું રિપેરિંગ કામ થઈ ગયા પછી રાબેતા મુજબ બસ શરૂ કરાશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।